की। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर सात की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 5 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 5 માં આપણે આવ્યા છે। लिख्यान माहे नामे नूर जाय देखो मोहम्मद का जहूरा। आरिफ कहावे मुसलमान पावे नहीं हिरदा कुरान। लिख्या माहे नामे नूर। नूरनामा किताबनी अंदर नूरनामा किताबनी अंदर मोहम्मद साहेबनी जे साहिबी छे जाय देखो मोहम्मद का जहूर। जाय देखो मोहम्मद का जहूर के मोहम्मद साहेबनी जे पहचान छे तई जेने जुओ के। आरिफ कहा मुसलमान के पोतानी जातने तो मुसलमान केवડાવે છે ખરા। મુસલમાનનો દાવો કરે છે। મુસલ એ ઇમામ। મુસલમાન એટલે શું? મુસલ એ ઇમામ કે ખુદા પર જેને પક્કો વિશ્વાસ હોય એ પોતાની જાતને કેળાવે છે તો ખરા મુસલમાન, પણ કે જે કુરાનના જે બાતોની રહસ્ય છે આની તો શુદ્ધ છે નહીં। પાવે નહીં હિરદા કુરાન, પાવે નહીં હિરદા મીન્સ એના ગાઢ રહસ્ય જે છે એ કુરાનના ગાઢ રહસ્યની તો શુદ્ધ તો છે નહીં અને પોતાની જાતને મુસલમાન ગણાવી રહ્યા છે। એમ આપણે પણ અહીંયા જોઈએ તો કે આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ, પણ હક્કે દિલ की બારીકી આપણને સમજ નથી આવતી કે નથી સમજાતી અને આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ। વિચાર્યું मोहम्मद मुरग कहा आसमान ए निके कर देऊ पहचान। इन मुरग ने किया गुसल धोई पर अरख निर्मल। કે મોહમ્મદ સાહેબને આસમાનના મુરગનું બિરુદ આપેલું છે। મોહમ્મદ સાહેબને આસમાનના મુરગનું બિરુદ આપ્યું છે। એ કોણ? શ્યામા મહારાણીજીની આત્મા છે। એ નીકે કર દેવું પહેચાન કે એની હું પહેચાન કરાવું તમને એમ કે છે। એ સમજાવું કે શું છે આ કિસ્સો। આ પહેચાન શું છે તમને સમજાવો એમ કે છે। કુરાનની અંદર આનો ઉલ્લેખ છે અને શું કહેવા માંગે છે? ઈન મુરગને કિયા ગુસલ, ઈન મુરગને કિયા ગુસલ કે જેમણે હવે કઈ આગળ ગુસલ કર્યું એમણે તો ઇલમ સાગરની અંદર જેને ડૂબકી લગાવી। ઇલમ સાગરની અંદર દોઈ પણ અરખ નિર્મલ। હવે આસમાની જે મુરગ કહ્યું છે શામાજીને, શામાજીને આસમાની મુરગ કહ્યું છે અને એમણે ઇલમની અંદર જેને ડૂબકી લગાવી અને જે પાંખો ફડફડાવી રહ્યા છે તો એની અંદરથી અને બીજી ચોપાઈ છે જોઈએ એટલે સમજાશે। तीन मुर्गे झटके अपने पर, तीन मुर्गे झटके अपने पर એટલે એમની પાંખો છે એમણે ખંખેરી અથવા ઉડાડી એમ કે છે। તો આમાંથી શું થયું? 1,20,000 બુંદ ગીરી। 1,20,000 बूंदे गिरी। ता बूंदों के भय पैगंबर, ता बूंदों के भय पैगंबर। હવે 1,20,000
જે બુંદેગીરી. હવે આ જે બુંદે છે તો 10-10 બુંદોની અંદર એક એક મોમિન ની પહેચાન બતાવેલી છે. તો 12,000 થાય કે ના થાય? 12,000 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 1,20,000. तो ता बूंदे के भय पैगंबर 1,22,000 કેટલી બુંદોગીરી? 1,22,000. 1,20,000 બુંદોગીરી આમાંથી. जिनो पेगम दिए सिरदार, जिनो पेगम दिए सिरदार. क्या एक एक 1,20,000 બુંદોગીરી અને 10-10 બુંદોના એક એક મોમીની પહેચાન છે. અને આ મોમીનોને શું કહ્યું છે કે આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. પહેલા મોહમ્મદ કોને કહ્યું? શામા મહારાજજીને. અને અહીંયા આગળ છેલ્લે જે જીનો પેગામ દીએ સિરદાર, તો આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીને હકીકત અને મારફતનું જ્ઞાન આપી કયામતના નિશાનો જાહેર કર્યા અને કુલજમ સ્વરૂપની વાણીથી બધા જ સંશયો દૂર કરી દીધા. અને બધા સંશયો દૂર કર્યા તો અને આ વાણી આખા બ્રહ્માંડમાં પ્રસારી. આ વાણી આખા બ્રહ્માંડમાં પ્રસારી. એટલે કે છે જીનો પેગામ દિયા સિરદાર, જીનો પેગામ દિયા સિરદાર. આખા બ્રહ્માંડની અંદર આ વાણી પ્રસારી. એટલે મોહમ્મદ બુરક કયા આસમાન? તો કોને કહ્યું છે મોહમ્મદને? તો શામા મહારાજજી. અને ગુસલ ખાનો નીકે કર દેવું પહેચાન. કેમને હું પહેચાન કરાવું? તો એ ઈન મુરગને કિયા ગુસલ. તો ક્યાં આગળ? તો ઇલમ સાગર ની અંદર. અને ઇલમ સાગર ની અંદર જ્યારે અંદર જાય છે અને ધોઈ પર અરખ નિર્મલ કે એ પોતાને નહીં રહ્યા છે એમ ત્યાં આગળ. અને નહીં રહ્યા છે તો આની અંદર શું થયું? તો આની અંદર ધોઈ પર અરખ નિર્મલ કે નિર્મલ થઈ ગયા. અને હવે એ પોતાના પેર હલાવી રહ્યા છે તો 1,20,000 બુંદોગી રહેશે. અને 10-10 બુંદો બરાબર એક મોમીન. અને આની પહેચાન સ્વામી પ્રાણનાથજી તારતમ વાણી દ્વારા બતાવી રહ્યા છે. અને આ જે વાણી છે આખા બ્રહ્માંડની અંદર પસરશે. કલામ અલ્લાહ કી તો એ નકલ देखो दुनिया की अकल मोहम्मद को करही औरो समाना इन दुनिया की ए पहचान. કે કુરાન ની અંદર આ રહસ્ય બધા લખેલા છે, આવા રહસ્ય લખેલા છે એમ કે છે. એટલે કલામ અલ્લાહ કી તો એ નકલ કુરાન ની અંદર આ બધા આવા રહસ્ય લખેલા છે. હવે વસ્તુ શું છે સમજો આની અંદર કે આ રહસ્ય કુરાન ની અંદર લખેલા છે, પણ આ દુનિયા વાળાની બુદ્ધિ જુઓ તમે એમ કે છે. દેખો દુનિયા કી અકલ, દેખો દુનિયા કી અકલ. દુનિયા વાળાની અકલ જુઓ તમે એમ કે છે. શું કહ્યું છે? મોહમ્મદ કો કરહી ઓરો સમાન. ઓરો સમાન મીન્સ કે જે રીતે આ બ્રહ્માંડની અંદર જે પેગંબરો આવ્યા એ પેગંબરોની અંદર એમને સમાવી દીધા ઓરો સમાન. એટલે એમાં એમની ગણતરી કરી લીધી. इन दुनिया की ए पहचान, दुनिया की आ पहचान છે. હું આજથી લગભગ 10 વર્ષ થયા હશે કદાચ. અને એક સુંદર સાથ સત્સંગ કરી રહ્યા હતા. સાંભળજો તારતમ વાણી. અને એ બતાવી રહ્યા હતા કે અમારા ધર્મની અંદર એક સંત થઈ ગયા.
કોને કહ્યું છે? સ્વામી પ્રાણનાથજીને બતાવી રહ્યા હતા. એક સંત થઈ ગયા અને તારતમવાણી બતાવી રહ્યા હતા. વિચાર કરો તમે. હજુ મને યાદ છે કિસ્સો. સ્વામી પ્રાણનાથજીને સંત કરીને ઉલ્લેખ કરી રહ્યા હતા. આ પહેચાન છે એમ કે છે. એટલે કે છે દુનિયાવાળાની અકલ જો તમે એમ કે અંતસ્કરણથી તમે લેશો તો પહેચાન થશે નહીં, અંતસ્કરણથી લેશો તો પહેચાન નહીં થાય. કારણ કે એ પણ મનુષ્ય તનની અંદર છે, ધની પણ મનુષ્ય તનની અંદર છે. પણ વિચારો કે અંદરથી જે આપણને આપી રહ્યા છે, ધની આપણને જે આપી રહ્યા છે, તનને વજૂદને ન જુઓ, અંદર કઈ શક્તિ બિરાજમાન છે એને પહેચાન કરવા પ્રયત્ન કરો. આપણને આ નિર્દેશ આ છે, આમાંથી આ લેવાનું છે આપણે કે ફનાની અકલથી તમે ન લો. એવું જ કહેશો કે બીજા ધર્મો જેવું બતાવી રહ્યા છે એ જ આ બતાવી રહ્યા છે. આ દુનિયાવાળાની આ બુદ્ધિ છે. એટલે કે છે કલામ અલ્લાહ કી તો એ નકલ. દેખો દુનિયા કી અકલ જુઓ તમે. દુનિયાવાળો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે એમ કે છે. મોહમ્મદ કો કરહી ઔરો સમાન, મોહમ્મદ કો કરહી ઔરો સમાન. જેમ પેગામ બીજા બધા પેગમ્બરો છે એ રીતે આ પેગામ લઈને આવેલા છે એમ કે છે. ઔરોને જેમ બતાવી દીધા. इन दुनिया की ए पहचान. બીજા પેગમ્બરોની જેમ ગણે છે, દુનિયાની આ પહેચાન છે. જો કહાવે મોહમ્મદ કે બંદે, બીજી બાજુ મોહમ્મદના યારો ગણાવી રહ્યા છે, બીજી બાજુ મોહમ્મદ સાહેબને માનને વાળા ગણાવી રહ્યા છે. જો કહાવે મોહમ્મદ કે બંદે, સો ભી ન ચિન્હે હૃદય કે અંધે, कहावे जाहिरी मुसलमान, गिने मोहम्मद को औरो समान. મોહમ્મદ સાહેબને માનના વાળાઓ જે માની રહ્યા છે મોહમ્મદ સાહેબ, એ એમની બુદ્ધિ જો, એમની અકલ જો એમ કે છે જાહેરી મુસલમાન એમ કે છે. કહાવે જાહેરી મુસલમાન, કહાવે જાહેરી મુસલમાન, કે મોહમ્મદ સાહેબની પહેચાન કરતા નથી. મોહમ્મદ સાહેબે આવીને કહ્યું, મોહમ્મદ સાહેબ પર કેટલો યકીન છે જુઓ. આવીને કહ્યું मैंने खुदा को देखा है. અમૃત સુરત બતાવી. એમની જુલ્ફો ખુલી हुई थी, સરસ કરલી હેર હતા, ઓકડિયા વાર હતા, અંદર ઇત્ર હિના નાખેલું હતું, એની સુગંધ આવી રહી હતી. મોહમ્મદ સાહેબે એનો અહેસાસ કર્યો. આ બધું જ બતાવી રહ્યા છે. હું ખુદાનો પેગામ લઈને આવેલો છું, રસૂલ મોહમ્મદ બનીને આવ્યો છું. આ બધું જ બતાવી રહ્યા છે. અને તેમ છતાં મોહમ્મદ સાહેબને માનવા વાળાઓ ખુદાને નિરાકાર, બેચુન, બેસબી, બેનમૂન અને બેચ ગુણ તરીકે એમનું પૂજન કરી રહ્યા છે. આ એટલો યકીન છે એમનો. એટલે કે છે કે મોહમ્મદ સાહેબને જે માની રહ્યા છે એટલા અંધા છે એમ કે છે. સો ભી ન ચિન્હે હૃદય કે અંધે, સો ભી ન ચિન્હે હૃદય કે અંધે. એટલા આંધળા થઈ ગયા છે, એટલા અંધા છે એમ કે છે કે મોહમ્મદ સાહેબના સ્વરૂપની એમને પહેચાન નથી. અને જાહેરી મુસલમાન મોહમ્મદ સાહેબને બીજા પેગમ્બરોની અંદર ગણાવી રહ્યા છે. વિચાર આનો પર વિચાર કરો સુંદર સાહેબ. આ વસ્તુ આપણી પર પણ લેવાની છે. એવું ન માનો કે આ વસ્તુ આપણી પર ના આવે. ત્યાં જાહેરી મુસલમાન કહ્યું છે. હવે જાહેરી મુસલમાનનો અર્થ શું જો ગણીએ તો જે મોહમ્મદ સાહેબની મીન્સ આખરી મોહમ્મદની જે વાણી જે છે, એમના જે વચનો છે,
એ અંતસ્કરણથી લઈ રહ્યા છે એ લોકો જાહેરી મુસલમાન. એટલે કે જે હૃદય કે અંધે, જેમણે પોતાના દિલના દરવાજા ખોલ્યા નથી, જેમણે પોતાના દિલના દરવાજા ખોલ્યા નથી, એ હૃદય કે અંધે બધા જ જે અંતસ્કરણથી લઈ રહ્યા છે સ્વામીજીની વાણી, એ ધનીની પહેચાન ન કરી શકે. એ ધનીની પહેચાન કદાપી ન કરી શકે. અને એ શું કહીએ એમને, દાવ પરમધામ નો હોય, દિલથી વિચારતા ન હોઈએ, અંતસ્કરણથી લેતા હોઈએ, તો હક્કે દિલ કી બારી ક્યાંથી દૂર રહી શકે. ધનીના જે દિલના જે ગુજ છે એ રહસ્ય આપણને સમજાય નહીં. ઉપર માયને લે ભૂલે જાહેરી, ઉપર માયને લે ભૂલે જાહેરી, कलम अल्लाह की सुध न परी, पहले कही जो तुम दिल में आनी, तुम जो जानी मुसलमानी. કેટલું સરસ કહ્યું છે. કે જાહેરી માયના લઈ, એટલે કે જે ઉપર માયને લે ભૂલે જાહેરી, કે જાહેરી માયના લઈને એ મોટામાં મોટી ભૂલ કરી રહ્યા છે. કરે જાહેરી મીન્સ આનો અર્થ શું છે? કરે જાહેરી મીન્સ કે અંતસ્કરણથી લઈ રહ્યા છે, ઉપરના માયના લઈ રહ્યા છે, અંદર ડૂબતા નથી. અને જાહેરી માયના લઈ રહ્યા છે એને કારણે કુરાનના જે બાતોની રહસ્ય છે એ સમજાતા નથી. એટલે કે છે કલામ અલ્લાહ કી સુધ ન પડી. જાહેરી માયના લીધા તો કલામ અલ્લાહ કી, કુરાનની અમને સુધ ન પડી, કુરાનના જે રહસ્ય છે એની સમજ ન પડી. એમ અહીંયા આગળ પણ તાતવ વાણીના જે જાહેરી માયના લેશો તો હક્કે દિલ કી બારી ક્યાં સમજાશે ને, કે ધનીનો ઈશારો શું છે. ધની આપણને પલ પલ મહેર કરી રહ્યા છે. હવે એક એનો એક્ઝામ્પલ આપી રહ્યો છું કે ધની આપણી પર પલ પલ મહેર કરી રહ્યા છે. આ મહેરનો આપણે અહેસાસ કરી રહ્યા છીએ. આ મહેર જે કરી રહ્યા છે એ મહેરનો અહેસાસ કરી રહ્યા છે કે ધની આપણી પર મહેર કરી રહ્યા છે, એનો અહેસાસ કરી દીધો. આ જાહેરી માયનો છે. મીન્સ બાતુની, તમે કહો તો બાતુની માયનો છે. પણ બાતુન શું છે? એક્ઝામ્પલ આપે છે કે બાતુનું શું છે, કે ધની મારી પર મહેર કેમ કરી રહ્યા છે. આની પર ચાલો, કે ધની મારી પર કેમ મહેર કરી રહ્યા છે. આટલી બધી શું કારણ છે? આપણે મહેરની આનંદની અંદર ખોઈ ગયા છે, પણ ધની શા માટે મહેર કરી રહ્યા છે, ધનીનો ઈશારો શું છે એ સમજવા પ્રયત્ન કરો. ધની આપણને આ મહેરથી શું આપવા પ્રયત્ન કરી રહ્યા છે, ધની આપણને આ મહેરથી શું આપવા પ્રયત્ન કરી રહ્યા છે. તો ધનીનો ઇશ્ક શું છે સમજાશે. હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજાશે. કોઈની પર નહીં ને મારી પર કેમ મહેર. મહેર તો કરે છે, મહેર સાગર છે, જો મહેર તાડી રહે તો મહેર માપી જાય, એનો અહેસાસ પણ કરીએ છીએ, પણ શા માટે કરી રહ્યા છે આની પર વિચારો. તો હક્કે દિલ કી બારી કે આપણને સમજાશે. એટલે કે જે ઉપરના જે માયના લેશો, તમે ઉપરના માયના લેશો તો ધનીના દિલ સુધી પહોંચી નહીં શકો. ધનીના દિલ સુધી પહોંચી નહીં શકો. ગુજ રહસ્ય સમજાશે નહીં. એમ અહીંયા આગળ પણ કુરાનની અંદર જે ઉપલા જાહેરી અર્થ લે છે એ કુરાનના જે ગુજ રહસ્ય છે એ સમજી ન શકે. पहले करी जो तुम दिल में आनी, पहले करी जो तुम दिल में आनी, तुम जो जानी मुसलमानी. હવે અહીંયા આગળ જે બતાવી રહ્યા છે રસૂલ સાહેબ જે છે
એ પહેલે બુત પરસ્તી મીન્સ આ કાળબુત છે, આ કાળબુત નું તન છે. કાળબુત મીન્સ આ કાળ માયાનું તન છે, એટલે બુત પરસ્તી કે છે. ન સાંભળે એટલે કે છે પહેલે કહી જો તુમ દિલ में आनी, પહેલે કહી જો તુમ દિલ में आनी. એટલે રસૂલ સાહેબ જે પહેલા આવ્યા અને પહેલા આવી અને જે શરિયત ચલાવી. સુંદર સાહેબ બહુ બારીક વાતો છે. રસૂલ સાહેબ પહેલા આવ્યા અને પહેલા આવી અને જે શરિયત ચલાવી એ બતાવી રહ્યા છે. એટલે પહેલે કહી જો તુમ દિલ में आनी, એટલે એ શરિયત પર તમે ચાલ્યા, એ શરિયત પર તમે ચાલ્યા એમ કે છે. આમાં કોઈ સંશય નથી. તુમ જો જાની મુસલમાની, તુમ જો જાની મુસલમાની, કે શરિયતની રાહ ચલાઈ, એ શરિયતની રાહ છે એ ચલાઈ અને એને ધર્મ સમજીને બેસી ગયા, લઈને વળગીને બેસી ગયા. પણ અત્યારે પણ તમે જુઓ 5 પ્રકારના જે નિયમો આપે છે એ નિયમને વળગીને બેસી રહ્યા છે. એ રાહ ચલાઈ એમણે. એટલે પહેલા જે આપ્યું એને વળગીને બેસી ગયા, પણ પાછળથી જે આપી રહ્યા છે એને લેવા તૈયાર. શરિયત અને તરીકત હતી એને રદ કરી નાખી અને હકીકત અને મારફત આપી, પણ એ શરિયત છોડવા તૈયાર નથી. અને જો એ શરિયત છોડી હોત તો અત્યારે આપણે પરમધામ હોત. જો એ શરિયત છોડી હોત તો આપણે અત્યારે પરમધામ હોત. કારણ શું? જો એ શરિયત છોડી હોત તો ઔરંગઝેબ છે એ ઔરંગઝેબ સ્વામીજીના બતાવેલા માર્ગ પર ચાલતો હોત. પણ એને શું કહ્યું કે ભાઈ તમારે જે આવું હોય તો આ સરા પર ચાલો, તમે શરિયત પર ચાલો તો મને કબૂલ છે, નહીં તો મને કબૂલ નથી. આટલી ચુસ્ત રીતે એ ચાલતા હતા. એટલે મુસલમાનોને આ ધર્મ બનાવી રાખી લીધો છે. પાકે અરકાન મસલે 52, तुम वाही को जानो मोमिन, अजू निमाज रोजा फरज, ये तो इन पर दया करज. પાલે અકરન મસલે 52, નહીં ધોઈ અને અંગોને સાફ કરે એમ કે છે. નહીં ધોને 52 મસલા જે છે એનું પાલન કરે. એટલે મસલે 52, તું વાહી કો જાનો મોમિન, તું વાહી કો જાનો મોમિન. એટલે કે આમાં શું છે કે નમાજ પઢવાની, રોજા રખતા હે, એને તમે મોમિન કહી રહ્યા છો એમ કે છે. નમાજ જે ટૂંકમાં 5 પ્રકારના જે નિયમ આલ્યા છે એ નિયમ પ્રમાણે ચાલે એને તમે મોમિન કહી રહ્યા છો. રોજા, નમાજ, કલમા, હજ અને જકાત, જે 5 પ્રકારના જે નિયમ આલ્યા છે અને આ નિયમ પ્રમાણે ચાલે એને તમે મોમિન બતાવી રહ્યા છો. હજુ નિમાજ રોજ ફરજ, હજુ નિમાજ રોજા ફરજ, એ તો ઇન પર ધર્યા કરજ, એ તો ઇન પર ધર્યા કરજ. કે ભાઈ આ જે નિયમ બનાવી દીધો એમ કે છે, ધર્યા કરજ મીન્સ આ નિયમ બનાવી દીધો એમણે એમ. અને એ લોકો આનું પાલન ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે. આનું ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે. અને પાછું પાલન તો કેવું પાલન? એ પાલન તો કરી રહ્યા છે પણ કેવું પાલન કરી રહ્યા હોય કે આપણે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય, ઉછીના લીધા હોય તો એમને પાછા આપવા માટે કેવું પાલન કરી રહ્યા હોય કે ભાઈ ના, સમયસર હું આપી દો, આ છે તે છે. આ રીતે પાલન કરી રહ્યા છે. એટલે કે છે એ તો ઇન પર ધર્યા, એ તો ઇન પર ધર્યા કરજ. આ રીતે પાલન કરી રહ્યા છે. જાણે તમારા લેણદાર હોય ને પેલા, એ રીતે એનું પાલન કરી રહ્યા છે.
કે કોઈને કર્જ આપવાનું હોય અને કેવું પાલન કરતા હોય, ભાઈ સમયસર તમે આપી જાઓ, આ પાલન કરી રહ્યા છે. અત્યારની વાત છોડો, અત્યારે તો પૈસા આપ્યા હોય તો હોમી ના જો તમારી, આપે તો સારા, માગે તો દુશ્મન. અત્યારે આવો જમાનો છે. એટલે આ કરજ હોય ને એ રીતેનું પાલન કરી રહ્યા છે. ઓર ભી ઇનો મુસલમાન એ કરી, એટલે કહેવાનું કે જે મુસલમાનો જે શું કરી રહ્યા છે એ આપણને બતાવી રહ્યા છે. જાહેરી માયના લીધા, મોહમ્મદ સાહેબને માન્યા નહીં. મોહમ્મદ સાહેબે જે પેલી રાહ ચલાવી એ રાહને ચુસ્તતા રીતે પકડી અને એ ધર્મ સમજીને ચાલી રહ્યા છે. અંગો ધોઈ, શરીરને સાફ રાખી 52 મસલે પર ચાલી રહ્યા છે. 5 પ્રકારના નિયમનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. જાણે કોઈને કરજ આપવાનું હોય એમ એટલે કે છે ને ફરજી બંદગી, એને આપણે ફરજી બંદગી કહીએ. ફરજી બંદગી. ઇશ્કની અંદર કોઈ નીતિ નિયમ નથી, કોઈ નીતિ નિયમ નથી. ઇશ્કની અંદર કોઈ મર્યાદા પણ નથી. સમજી લો. આપણે કહીએ છીએ ને કે પ્રેમ લક્ષણ ભક્તિ, પ્રેમ લક્ષણ ભક્તિ, પણ આની અંદર પણ મર્યાદા રાખીને ચાલી રહ્યા છે. આની અંદર પણ મર્યાદા રાખીને ચાલે. ભાઈ મારે આ સમય છે, મારાથી ન અડાય, મારાથી વાણી મંથન ન થાય, મારાથી આ ના થાય, મારાથી ઠાર ન ધરાવે, આ છે તે છે. શા માટે મર્યાદા? લસણ ડુંગળી ન ધરાવાય, કોણે કહ્યું? આ બધા કશો નીતિ નિયમ નથી. ન ધરાવાય, લસણ ડુંગળી તમે ન ધરાવો અને તમે બેસીને ખાઓ. કે આ તમે જુઓ, તમે આ ધનીને લસણ ડુંગળી ન ધરાવે અને જાતે ખાય તો ધની દિલમાં બિરાજમાન નથી? વિચાર કરો, થોડોક તો વિચારો. પાંચ દિવસ મારાથી ન અડાય. તમારે જે 5 દિવસ છે કે આ ના અડાય મારાથી 5 દિવસમાં, કેમ? શું કારણ છે? વજૂદના ધની છે કે આતમના ધની છે? એ તો વિચારો. પણ એકે પકડાયું અને બીજા જાલીને બેસી ગયા છે. દિલથી વિચાર. એટલે કે છે દિલ કે અંધે. દિલ કે અંધે આટલા માટે કહેલું છે. ભાઈ બતાવ્યું તો ખરું કોઈ, પણ બતાવ્યું પણ એ સાચું બતાવ્યું કે ખોટું બતાવ્યું, જાતે પરીક્ષણ તો કરો. એને વળગીને બેસી ગયા છીએ આપણે. ડુંગળી લસણ ન ખવાય, એ ડુંગળી લસણ તહી નથી ધરાવતા, પણ તમે તો ખાઓ છો. ધની તો અંદર બિરાજમાન છે. આનો વિચાર કર્યો? ન કેમ ધરાવાય? શું કારણ છે? એક બાજુ બતાવી રહ્યા છો પ્રેમની અંદર કોઈ નીતિ નિયમ નથી. અને આ બધા નિયમો લાવો છો ક્યાંથી? પોતાની મહત્તા જે છે ને વધારવા માટે આ બધું બતાવી રહ્યા છે અને એનું પાલન આપણે કરી રહ્યા છીએ. પણ આપણે દિલથી વિચારતા નથી. આપણે દિલથી વિચારતા નથી, એટલે દિલ કે અંધે કહેલું છે. એટલે દિલ કે અંધે કહ્યું છે. ले उपले मायने ले भूले जाहेरी, कलाम अल्लाह की सुध न परी, कलाम अल्लाह की सुध न परी, जो कहावे मोहम्मद के बंदे, जो कहावे मोहम्मद के बंदे, सो भी न चिन्हे दिल के अंधे, सो भी न चिन्हे हृदय के अंधे. તેમ છતાં પણ મોમિન કરે, આપણે મોમિન બતાવી રહ્યા છે અને છતાં પણ આપણા દિલના દરવાજા ખોલીને જોતા નથી, વિચારતા નથી કે આ સાચી રાહ છે કે ખોટી રાહ છે. और भी इनो मुसलमान ही करी, सो भी देखो चलन जाहेरी, ए लानत लिखी माहे फुरमान, सो बड़ी कर पकड़ी मुसलमान. કે કુરાનની અંદર અબ્રાહિમ જે પેગંબર છે એને સજા મળી હતી એમ કે છે. એનો મુસલમાની કરી એટલે કે ઇબ્રાહિમ પેગંબરને સજા મળી હતી.
શું મળી હતી કે મુસલમાનોને આ અબ્રાહિમ પૈગંબરે શું કર્યું હતું? તો મુસલમાનોને બડી ભારી સમજ કર એમણે પોતાની સાથે અપનાવી લીધેલું હતું એમ. અને એ સજાની અંદર શું કર્યું હતું કે શરિયત છે એ શરિયત બનાવી દીધી. આ રાહ પર ચાલેલા એમ મીન્સ બધાને કમ્પલસરી આની પર આ સજાને શરિયત બનાવી દીધી એમણે. આ જે સજા મળી હતી એને શરિયત બનાવી દીધી અને રાહ પર બધા ચાલવા લાગ્યા. और भी इनो मुसलमानी કરી और भी इनो मुसलमानी કરી કઈ કે રસૂલ સાહેબે જે શરિયત ચલાવી હતી એ શરિયતને પોતાને ધર્મ બનાવી દીધો. शरियतियों कहे इब्राम जिनो के हैं बद फैल काम जिनो अंगो लोप्या फुरमान सो सारे किए नुकसान. કે હવે સાંભળો બેન, સાંભળો સુંદર સાથ કે શરિયતને જે માની રહ્યા છે એમ કે છે શરિયત યો કહે ઇબ્રાહિમ જીનો જીનો કે હે બદ ફેલ કામ. એટલે શરિયતને જે માનના વાળા લોકો છે એ શું કહી રહ્યા છે કે ઇબ્રાહિમે બદફેલી કરી હતી એમ કે છે. ઇબ્રાહિમે બદફેલી કરી હતી. હવે શું કર્યું હતું એમણે કે ઇબ્રાહિમે શું કર્યું હતું તો કે છે કે એણે નિયમનું પાલન નતું કર્યું એમ કે છે. એના નિયમોને તોડ્યા હતા એણે. ઇબ્રાહિમે આ નિયમોને તોડ્યા. તો શું કર્યું એમ કર્યું તો શું કર્યું એમ શું તોડ્યા કે ટૂંકમાં કે જે 5 અંગો જે હતા એ 5 અંગોને એને તોડવાનો પ્રયત્ન કર્યો એમ કે છે. મીન્સ માર કાપ કરવાનો પ્રયત્ન કર્યો. માર કાપવાનો એને આદેશ આપી દીધો એમ. આ પ્રયત્ન કર્યો. 5 લોગો જે છે 5 લોગો એને મારવાના કાપવાના આવો પ્રયત્ન એને કર્યો એમ કે છે. એને અંગોને કાપવાનો આદેશ આપ્યો. હવે આ જે આદેશ આપ્યો એમ કે છે અને આજે ઇબ્રાહિમ જે છે એ મરી ન જાય એના માટે તો એમના હાથ, પેર, સીનો અને કપડા તોડી કાઢ્યા, ફાડી નાખ્યા. અને જે મોઢા પર જે છે દાઢી અને મૂછ, દાઢી અને મૂછ વધારી અને આ બનાવી અને કે છે સુનત જાતિમાં સુનત કરાવી દીધી એમ કે છે. સુનત જાતિ કરી દીધી. આવો આની અંદર ઉલ્લેખ છે. જીનો અંગો લોપ્યા ફુરમાન સો સારે કે નુકસાન.
અબ્રાહિમ સિર પર એ લાનત કહી, અબ્રાહિમ સિર પર એ લાનત કહી, સો પડો સુનત પડી કર લઈ, જીન દઈ લાનત ઉપર તકસીર, સો શોભા લઈ મુલ્લા મીર પીર. કે અબ્રાહિમને આ જે સજા મળી હતી કે છે, આ જે સજા બતાવી, એ જે સજા મળી હતી કે હવે જે ઇલમથી કે જે પઢે લિખે જે લોક હતા તેના મુલ્લાઓ, એને આવી સજા મળી હતી. ઇબ્રાહિમ જે પેગમ્બર છે, એ ઇબ્રાહિમ પેગમ્બરને જે સજા મળી હતી, અને સજાના સ્વરૂપની અંદર આ જે એની સ્થિતિ કરી હતી, અને એ સ્થિતિને જે પઢે લિખે જે લોક જે હતા, મુલ્લાઓ હતા, એ મુલ્લાઓએ સુનત કો બારી કહી. આજે એને સુનત કહી, અને એ સુનતને બારી કહી અને શરીયતના નિયમો ચાલુ કરી દીધા આની પર. શરીયતને બારી માનકર આ નિયમો પર ચાલુ થઈ ગયા. એમનો નિયમ બનાવી દીધો. એટલે જે સજા મળી હતી, ઇબ્રાહિમને જે સજા મળી હતી, એ અત્યારે પણ જાહેરી મુસલમાનો આ કરી રહ્યા છે. જો તમે દાઢી રાખી રહ્યા છે, મૂછો રાખતા નથી. તમે જો આ તો એક બીજો પહેલા બતાવ્યું, બીજા ઘણા બધા છે. અંગ કાપવાનો જે આદેશ આપ્યો હતો, કહેવાનો મતલબ શું છે આની અંદર? કે જે ઇબ્રાહિમને જે સજા મળી હતી, અને સજાના સ્વરૂપની અંદર જે એના અંગો પર જે કર્યું હતું, એને શરીયત માની, અને પઢે લિખા જે જ્ઞાની જે લોકો હતા, મુલ્લાઓ હતા, એને આ સજાને ભારે મારી અને એને પર શરીયત ચલાવી દીધી. આ માર્ગ પર ચાલવા લાગ્યા બધા. સુનત કો બડા ભારી માનીને અને શરીયત પર અને ચાલવા લાગ્યા. શરીયતના નિયમો બનાવી દીધા. એ પાવે નહીં અલ્લાહ કહાની, એ પાવે નહીં અલ્લાહ કહાની, ઇની આહી મેં કર લઈ મુસલમાની, લાનત કરી ઉપર કી બાની, ઇનો સોહી ભલી કર માની. હવે કે છે જે આ માર્ગ પર જે ચાલી રહ્યા છે, કે છે જેના ઉપલે અર્થ લઈને ચાલી રહ્યા છે, એમ કે છે કે આમને કે કુરાનના ગૂંજ વાતોની સુધ નથી. એ પાવને અલ્લાહ કહાની, એ પાવે નહીં. એ પાવન મીન્સ એ કોણ? તો જે આ રીતે જે સુનત જમાત પર ચાલી રહ્યા છે, જે ઇબ્રાહિમને લાનત લગી અને જે ગુનો કર્યો અને જે એમની પર દંડ આવ્યો, અને એ દંડને સુનત માનીને ચાલી રહ્યા છે, અને એ ચાલી રહ્યા છે, તો ખુદાની જે બધી વાતો છે, એ ખુદાની વાતો એમને સમજાય નહીં. કે છે એ પાવે નહીં અલ્લાહ કહાની, કે ખુદાની જે વાતો છે, અલ્લાહની જે ગુજ રહસ્ય જે છે, એ રહસ્યના શું કહેવા માંગે છે, એમને એની સુધ ન પડે. ઈન યાહી મેં કર લઈ મુસલમાની, એમણે આ શરીયતના નિયમો, જે શરીયતના જે નિયમો છે, શરીયતના નિયમો કયા બનાવી દીધા? કે ઇબ્રાહિમને જે સજા મળી, એ સજાને શરીયતના નિયમો બનાવી દીધા. શ્રેષ્ઠ માની, આને શ્રેષ્ઠ માની અને નિયમો બનાવી દીધા. જો તમે, અને એ નિયમો પર ચાલી રહ્યા છે. હવે એ નિયમો પર જે ચાલી રહે, તો જે ખુદાની જે વાત છે, જે રહસ્ય જે છે, બાતોની રહસ્ય છે, એ સમજી શકે ખરા? ઉપરના માયના લઈને ચાલે. ઇબ્રાહિમને લાનત લગી, એને ગુનો થયો, એને પર સજા થઈ, અને એ સજાને શરીયત માનીને ચાલી રહ્યા છે, અને અંગોએ એને શરીયત બનાવી દીધી. જે કુરાનને જે પઢેલી, ઇલમને જે પઢે લીખેલા જે મુસલમાનો જે છે, એ મુસલમાનો એ જે સુનત જે છે, એને આ સાંભળ્યું
અને આ સાંભળી અને એને શરિયત બનાવી દીધી, સુનત જમાત. શરિયતના નિયમો બનાવી દીધા અને એ નિયમો પર ચાલી રહ્યા છે. હજુ પણ તમે જુઓ, પણ શા માટે આ કરી રહ્યા છે આનું કોઈને ખબર છે? શરિયત માનીને ચાલી રહ્યા છે. બહુ મહત્વ. કોઈને ગુનો લાગ્યો હોય અને કોઈને ગુના પર જે સજા કરી હોય અને એ સજાને ધર્મ બનાવીને નિયમ બનાવીને ચાલે તો પડે આલમ આરફ કહાવે પણ એક હરફ કો અર્થ ન પાવે, મુથે કહે કિતાબે ચાર પણ હૃદય અંધે ન કરે વિચાર. કે પડે આલમ આરિફ કહાવે, કે પોતાને જ્ઞાની કહાવે, પણ જે રહસ્ય જે છે રહસ્ય સમજાય નહીં. કુરાનના જે અર્થ જે છે એ અર્થ સમજે નહીં, જાણે નહીં, સાંભળે નહીં, સમજે નહીં. આ સુંદર સાથ અમારી પણ આવી શકે. આ જ વસ્તુ કે આપણને શુદ્ધ ન પડતી હોય અને બીજા સુંદર સાથને આપણે બતાવીએ તો સમજ ન પડે તો કહેવાનું ભાઈ મને સમજાતું નથી. શું આમાં થઈ જાય છે? આ કિસ્સો મને સમજાતો નથી. એને સમજી અને ફરી બતાવો, પણ ના, પોતાના મનમાની કરીને બતાવે તો. કારણ કે કહેવાનો મતલબ શું છે કે પોતાના મનની અંદર જે આવે એ બતાવે. વાસ્તવની અંદર જેનું ગાઢ રહસ્ય તો છુપ્યું રહ્યું હોય, ઉપલા માયના લઈને બતાવે. હવે બધા સુંદર સાથે ઉપલા માયના લઈ બીજાને બતાવે, જાહેર કરે કે ભાઈ આનો અર્થ થાય, આ અંત થાય, આ અર્થ થાય. તો જેમ ઇબ્રાહિમને જે રીતે સજા મળી એ રીતે આપણને થાય કે ના થાય? મીન્સ કહેવાનો મતલબ તારતમ વાણીના રહસ્ય આપણને સમજાય ખરા? બહુ બારીક પોઈન્ટ છે. સપોઝ આ ચોપાઈ છે, એક એક્ઝામ્પલ, કે આ ચોપાઈ મને સમજાય નહીં. એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. આ ચોપાઈ મને સમજાતી નથી કે સમજાતી નથી, સમજી નથી. હવે મેં મારા મનના જે અર્થ કર્યા એ અર્થ મેં તમને આપ્યા, સુંદર સાથને આપ્યા. હવે સુંદર સાથ અને સાચું માની બીજે આપી રહ્યા છે. સુંદર સાથ અને સાચું માનીને બીજે આપી રહ્યા છે. હવે બીજે આપી રહ્યા, બસ આ જ સાચું છે એમ માનીને બેસી રહે તો પછી જે બાતું જે રહસ્ય છે એ આપણને સમજાય ખરા? એને પકડીને બેસી રહો, ના ભાઈ આ સાચું છે. આને દિલ કા અંધા કહેલા છે. એ કિસ્સો ભલે તે કુરાનનો રહ્યો, ભલે એમનો રહ્યો, પણ એ આપણી પર પણ લાગુ પડી રહ્યો છે. એટલે સુંદર સાથ કોઈ પણ સુંદર સાથ બતાવે, કોઈ પણ સુંદર સાથ બતાવે, અવશ્ય સાંભળો, અનાદર ન કરો, અવશ્ય સાંભળો. પણ તમારી આત્મ જો એને ગવાહી આપે, તમારું દિલ એને સ્વીકારે, એને ગ્રહણ કરો, ન થાય, ન સ્વીકારે તો એમને પ્રશ્ન પૂછો, એની ખોજ કરવા પ્રયત્ન કરો. જે સુંદર શુદ્ધ હતી એટલું બતાવ્યું, એને ગ્રહણ કરીને લઈને બેસી ન રહો. એ તો એક માર્ગ બતાવી રહ્યા છે કે આ માર્ગ પર ચાલો, તમને મળશે. ધનીજીએ જે બતાવ્યું હતું આ જ રીતે તમે જુઓ, ધનીજીએ બતાવ્યું હતું, પરમધામનું વર્ણન કરતા હતા, 3 ચબૂતરાનું વર્ણન કર્યું તો 4થા ચબૂતરાનું વર્ણન નતું કર્યું, પણ એ માર્ગ પર ચાલ્યા સ્વામીજી તો 4થા ચબૂતરાનું એમણે પણ વર્ણન કરીને બતાવ્યું. એ માર્ગ બતાવ્યો, માર્ગ બતાવી રહ્યા છે કોઈ. એટલે તમે એવું ન કહી શકો કે ભાઈ ના ભાઈ ત્યાં 3 જ ચબૂતરા છે, 4થો ચબૂતરો નથી. તો સ્વામી જે બતાવ્યું આપણે સ્વીકાર્યું, પણ આપણે દિલ ગવાહી આપે છે કે નહીં એની સાથે એ પણ તમે જુઓ.
નહીં તો શું કે ભાઈ સ્વામીજીએ તો આ જ બતાવ્યું છે વાણીની અંદર, તમે ક્યાંથી લાવ્યા? આ બધી વાતો તમે ક્યાંથી લાવ્યા? જેમ ધણી દેવચંદ્રજીએ 3 ચબૂતરાનું વર્ણન કર્યું હતું, સ્વામીજીએ 4થા ચબૂતરાનું વર્ણન કર્યું અને બતાવ્યું. આપણી દિલે ગવાહી આપી, સ્વીકારી લીધું. એમ 6ઠા દિવસની લીલાની અંદર પણ રાજી મહારાજ મોમીનોના દિલની અંદર બિરાજમાન છે. જેમ 4થા દિવસની લીલાની અંદર હતા, 5મા દિવસની લીલાની અંદર હતા, 6ઠા દિવસની લીલાની અંદર પણ હતા. જે સ્વામીજીએ ન બતાવ્યું હોય ને કોઈ સુંદર સાથ બતાવતું હોય અને જો આપણી દિલ ગવાહી આપતું હોય એને સ્વીકાર કરો, નહીં તો ધણીના રહસ્ય સમજાશે નહીં. અને દિલ ગવાહી ના આપે એને ન સ્વીકારો. એની ખોજ માટે પણ, એની ખોજ ન સ્વીકારો એટલું પૂરતું નથી ત્યાં કે ભાઈ ન સ્વીકાર્યું, પણ શા માટે બતાવ્યું, આની ખોજ માટે અંદર જાઓ તો સાચું શું છે સમજાશે. પણ આ પાછળ આના માટે આપણી પાસે સમય નથી ને. પ્રશ્ન આ મોટામાં મોટો આ છે. વિચારવાનો સમય નથી, શોધખોળનો સમય નથી, આ સમય નથી આપણી પાસે. પણ જો આપણને મંદિરમાં જો આપણને કોઈ ખરાબ કહ્યું હોય કે આ તો આવી છે ને તેવી છે, તો એ વાત ક્યાંથી આવી, કેવી રીતે આવી, એની ખોજ માટે આપણી પાસે સમય છે. આની ખોજ માટે કે મને કહી કેમ જાય, આણે કહ્યું તું તો એના ઘરે જાય, તે મને આવું કહ્યું તું તો કે ના મને આણે કહ્યું તું તો એના ઘરે જાય. એની ખોજ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી એનો છેદો ન છોડે. આના માટે સમય છે. આપણે ધણીના વચનો માટે સમય છે ના. વિચાર્યો આની પર વિચાર કરો. પડે આલમ આરિફ કહાવે પણ એક હરફ કો અર્થ ન પાવે, મુક્તે કહે કિતાબે ચારા પણ હૃદય અંધે ન કરે વિચાર. જે 4 કિતાબો બતાવે છે, અંજીર, જમ્મુર, તોરત અને કુરાન. અંજીર, જમ્મુર, તોરત અને કુરાન. એ 4 કિતાબો પડે છે તો ખરા, પણ દિલથી આની પર વિચારતા નથી. એટલે એને શું કહે છે? દિલ કે અંધે. કે આના ગુપ્ત જે રહસ્ય છે આની પર વિચાર કરતા નથી. આની પર વિચાર નહીં કરતા, જાહેરી અર્થ લઈ બતાવી રહ્યા છે. આ તો બની ગયેલા કિસ્સા છે, ના તો આ છે ને તે છે ને. જાહેરી અર્થ લે. આ તો બની ગયેલા કિસ્સા છે. મગરબની અંદર સૂરજ હતો, પશ્ચિમની અંદર નમાઝ સવાર પડવાની શરૂ કરી. કરબોથી મુદ્દા બેઠા થશે તો દાટવાના શરૂ કર્યા. જુઓ તમે, જાહેરી અર્થો લઈને ચાલી રહ્યા છે. तोरत अंजीर और जम्बूर, चौथी कलाम अल्लाह जहूर, ये चारों उतरिया जिनो पर, सो चारों नाम कहे पैगंबर. કે આજે આ 4 કિતાબો જે ઉતરી, અંજીર, જમ્બૂર, તોરત અને કુરાન, એ કયા પેગંબર લાવ્યા એના હું નામ પણ તમને બતાવું એમ કે છે. એટલે કે છે એ ચારો ઉતર્યા જીનો પર, એ ચારો ઉતર્યા જીનો પર, એ ચારો નામ કહે પેગંબર, એ ચારો નામ કહે पेगंबर. तो मूसा, ईसा और दाऊद, ये चारों आए बिच जहूद, और आखिरी कहे मोहम्मद, खत्म किया इतबादी हद. मूसा, ईसा और दाऊद કે આ જે પેગંબરો છે એ પેગંબરો કેવો જહૂદની અંદર આવ્યા. અને જે આખરી પેગંબર છે, और आखिरी कहे मोहम्मद, और आखिरी कहे मोहम्मद, ये खत्म किया इन बाती हद, ये खत्म किया इन बाती हद. એટલે સ્વામી પ્રાણનાથજી, અથવા અહીંયા તમે આના બે અર્થ થઈ શકે છે. મોહમ્મદ તો રસૂલ મોહમ્મદ પણ ત્યાં આવ્યા, એટલે મૂસા, ઈસા, દાઉદ और મોહમ્મદ. પણ અહીંયા જે મોહમ્મદ જે બતાવી રહ્યા છે એ કોણ? સ્વામી પ્રાણનાથજી. એ સ્વામી પ્રાણનાથજી આવી અને આ બધા જ નિવેડા ખોલી નાખ્યા.
એટલે ખતમ કિયા ઇન બાતી હદ, બધું ખતમ કરી નાખ્યું. અને આ કિતાબો પણ રદ કરી નાખી. આ કિતાબો પણ રદ કરી નાખી. मनसुख तीन कही तामीने, फुरकान एक यो बीने, समझे ना किताबों के ताई, क्या लिखा है मायने माही. કુરાન ની અંદર લખેલું છે કે અંજીર, જંબૂર ઓર તોરત, અંજીર, જંબૂર, તોરત આને રદ કરી દીધું એમ કે છે. મનસુખ તીન કહી તામીને, કિતાબો અને રદ કરી નાખી એમ કે ફુરકાન એક યો બાને, એટલે ફુરકાન એક યો બાને મીન્સ કુરાન ની અંદર આ લખેલું છે એમ કે છે. યા બાને મીન્સ કુરાન ની અંદર આનો ઉલ્લેખ છે કે અંજીર, જંબૂર અને તોરત ને રદ કરી દીધી. કુરાન ની અંદર આનો ઉલ્લેખ છે. સમજે ના કિતાબો કો તાઈ, સમજે ના કિતાબો કો તાઈ, કે આનો અર્થ ન સમજાની ગહેરાઈ ની અંદર ન જાય કે આની અંદર શું લખ્યું છે એમ કે છે, શું કહેવા માંગે છે, શું લખ્યું છે, શું કહેવા માંગે છે. આ જાહેરી લોકો કે આને સમજતા નથી, માનતા નથી, ન સમજી શકે. જાહેરી લોકો એટલે કે છે સમજે ના કિતાબો તાઈ, ક્યાં લિખા હૈ માયને માહી, ક્યાં લિખા હૈ માયને માહી મીન્સ કે અંદર શું લખ્યું છે સમજ નથી પડતી. કુરાન ની અંદર આ લખેલું છે. તોરત લીખી ઠોર બિસેક કહી, સો જુદે જુદે નામો પર દઈ, તાબીચ કહે અલ્લાહ કલામ, કોલ કયામત ઇન પર ઇસ્લામ. કે અલગ અલગ નામ એટલે કે છે તોરત લખી ઠોર બિસેક કહી, ઠોર બિસેક કહી મીન્સ અલગ અલગ નામથી 20 પેગંબરોએ એટલે તોરત લખી, તોરત લખી. તોરત કોણે લખી તો કે ઠોર બિસેક કહી, બિસેક કહી મીન્સ 20 પેગંબરો, જુદી જુદી કઈ 20 પેગંબરોએ. જેમ આ એક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ આપણું બીતક છે તો આ લાલદાસ કૃત બીતક છે, આ આનું બીતક છે, આમનું બીતક છે, આમનું બીતક છે, આમનું બીતક છે, આમનું બીતક છે, જુદું જુદું બતાવી રહ્યા છે. એમ તોરતની અંદર પણ જુદા જુદા પેગંબરોએ એક વાત કરી છે એમ કે છે 20 પેગંબરોએ તોરત કિતાબને લખી છે એમ કે છે. સો જુદે જુદે નામો પર દઈ, સો જુદે જુદે નામો પર દઈ. અને આ જે કુરાન જે છે, કુરાન ની અંદર એટલે કે છે તાબીચ કહે અલ્લાહ કલામ, તાબીચ કહે અલ્લાહ કલામ. અલ્લાહ મીન્સ કુરાન ની અંદર આ વચનો, તાબીચ કહે અલ્લાહ કલામ, કે આ વચનો જે કુરાન ની અંદર લખ્યા છે એ શું કહી રહ્યા છે, કોલ કયામત ઇન પર ઇસ્લામ, કોલ કયામત ઇન પર ઇસ્લામ. એનો અર્થ શું છે કે આખરી પેગંબર સ્વામી પ્રાણનાથજી જ્યારે આવશે ત્યારે જાહેર કરી અને કયામતના જે નિશાનો છે એ નિશાનો જાહેર કરશે. અત્યારે જેને જે લખવું હોય લખે, પણ જ્યારે સાહેબ આવે ત્યારે બતાવે ને ભાઈ સાચું શું છે ને ખોટું શું છે. એક્ઝામ ની અંદર જેને જે રીતે લખવું હોય લખે, ભાઈ મારી દ્રષ્ટિએ આ છે, મારી દ્રષ્ટિએ આ છે, મારી દ્રષ્ટિએ આ છે, મારી દ્રષ્ટિએ આ જવાબ છે. પણ જ્યારે સાહેબ આવે ત્યારે ખબર પડે ભાઈ સાચો જવાબ શું છે. આ રીતે 20 પેગંબરોએ જુદી જુદી પોતાની રીતે આ લખી હતી તોરત કિતાબ, પણ જુદે જુદે નામ પર દઈ, પણ તાબીચ કહે અલ્લાહ કલામ. અલ્લાહ કલામ મીન્સ કુરાન ની અંદર આનો ઉલ્લેખ છે કે આખરી પેગંબર સ્વામી પ્રાણનાથજી એ આ રૂપની અંદર જાહેર થઈ અને કયામતના નિશાન જે છે એ નિશાન જાહેર કરી દેશે. તો
આજે સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને અહીંયા દોડાવીએ. થોડું સમજવામાં થોડું હાર્ડ પડે તો ચિંતા ન કરો, એની અંદર અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો બધું સમજાશે. કારણ કે શબ્દો કદાચ ફારસી શબ્દો હોય છે, શું કહેવા માંગે છે એ સમજાતું ન હોય તો અંદર થોડો પ્રયત્ન કરશો, ડૂબવા પ્રયત્ન કરશો તો સમજાશે. કેવી રીતે આ ચાલ્યો, મુસલમાન ધર્મ કેવી રીતે આવ્યો, કેવી રીતે એમણે શરિયત માની લીધી, કોને લાનત લગે છે, કોને ગુનો કરે છે. ઇબ્રાહિમને ગુનો લાગ્યો અને સજા થઈ, અને સજાની અંદર જે સજા કરી એને શરિયત માનીને ચાલી રહ્યા છે. અને પઢે લિખે લોગ મુસલમાનો જે છે એ એને સુનત જમાત કરી અને શરિયતના નિયમો બનાવી દે છે. વાસ્તવમાં શું છે, કુરાન શું કહી રહ્યો છે, કુરાનના ઉપલા માયના લઈને ચાલી રહ્યા છે. વાતોની રહસ્ય ખબર નથી પડતી. કેવી રીતે સમજાય? વિચાર કરો. આ ચોપાઈને દોડાવીએ. તોરત लिखी ठोर बेशक कही सो जुदे जुदे नामों पर दई ताबिच कहे अल्लाह कलाम कौल कयामत इन पर इस्लाम कौल कयामत इन पर इस्लाम इन पर इस्लाम बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. सर्व सुंदर साधना चरणों में कोटान को धन्यवाद प्रणाम जी.